વધુ એક ગુજરાતી પરિવાર ફસાયું છે વિદેશમાં। અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતું દંપતી તેના બે પુત્રો સાથે લંડન જવા નીકળ્યું હતું। જો કે દુબઈથી ગુમ થઈ જતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે। એજન્ટોએ પરિવારજનોને ફોન કરી 1 કરોડની ખંડણીની માંગ કરી છે। એટલું જ નહીં, એક પુત્રનો લોહીથી લથપથ ફોટો પણ બતાવ્યો છે। તુરંત પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો। પોલીસ તપાસમાં વલસાડના એક એજન્ટનું નામ ખુલ્યું છે। બંધક બનાવાયેલા પરિવારને આફ્રિકન દેશમાં અજાણ્યા સ્થળ પર રખાયાનું પણ મનાઈ રહ્યું છે। બંધક બનાવેલા પરિવારજનોએ લંડન જવા માટે એજન્ટનો સંપર્ક કર્યો હતો। એજન્ટે વ્યક્તિ દીઠ 25 લાખનું નક્કી કર્યું હતું। દંપતી તેના બે બાળકો સાથે સૌપ્રથમ દિલ્હી ગયા હતા। ત્યાંથી 3 દિવસ રોકાયા બાદ શ્રીલંકા, ત્યાંથી દુબઈ ગયા હતા। દુબઈથી પરિવારનો સંપર્ક તૂટી ગયો હતો। કશું કીધું નથી, એ ઘરેથી નીકળી ગયા। મને કોઈ જાતનું એ છે નહીં સાહેબ। રાત દિવસ મહેનત કરીએ સાહેબ અમે, પણ મને કોઈ જાતનું આ લોકોએ કશું વાત કરી નથી। હું નીચે રહું છું, એમની નીચે રહું છું, એટલે કશું વાત બી થઈ હોય પણ મને તો કોઈ જાતની વાત જ નહીં કરી આ લોકોએ। એ છે કરિયાણાની દુકાન જતો હતો ભાઈ કિરણભાઈ, બીજું તો કોઈ વ્યવસ્થા। પેલો એનો છોકરો જતો હતો રુદ્ર જતો હતો, એવું બસ, બીજું કંઈક કામ નહોતા કરતા। 10 દાડા કામ મારા ઘરે તો કોઈની વાત જ નહીં થઈ કે એવી કંઈ વાત હોત તો હું કહી દેતો સાહેબ। જાણ જ નહીં મને કોઈ જાતની કે હું રાત દિવસ મહેનત કરું, બરાબર, જઉં છું, બુલેટ ટ્રેનમાં જઉં છું, પણ મને કોઈ ટાઈમ જ નથી મળતો। હું સવારે આવું એટલે સીધો હોઈ જાઉં, પછી આજે ઊભો થઈને સીધો કામે જવું મારે। બીજું કંઈ આમાં મને કોઈ જ્ઞાન નહીં આમાં।